એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ ડિગ્રી સેમેસ્ટર 3 મિકેનિકલના વિદ્યાર્થી મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. હવે જો આપણે યુટ્યુબ ચેનલ છે એ ડિપ્લોમાના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તો પ્રોવાઈડ કરે જ છે. પ્લસ સ્કોલરશિપ છે, જીટીયુનો સર્ક્યુલર છે, એ ટુ ઝેડ ડીડી સેટની એક્ઝામ હોય કે તમારે કાંઈ પણ પ્રોવાઈડ કરે છે. પણ ડિગ્રીવાળા સેમેસ્ટર 3 મિકેનિકલના ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી સર કે સેમેસ્ટર 3 માટે અમને જીટીયુ એક્ઝામનું કાંઈક ને કાંઈક સ્ટડી મટીરિયલ આપો વાંચવા માટે, જેથી કરીને અમે મિકેનિકલની અંદર છીએ તો અમને સારી રીતે એટલીસ્ટ પ્રેક્ટિસ થાય અને સારી રીતે પાસ થઈ જાય. કેમ કે ડિગ્રીમાં હોવ છો તો ઇંગ્લિશમાં આવતું હોય છે અને વાંચવામાં ઘણા બધા મિત્રોને તકલીફ પડતી હોય છે. તમારા માટે હાલ કોઈ પ્લેલિસ્ટ બનાવેલ નથી મિત્રો, પણ ટૂંક સમયમાં ક્રિએટ થઈ જશે સેમેસ્ટર 3 ડિગ્રી મીન્સ કે બીઈ મિકેનિકલ કરીને. એની અંદર તમારા સેમેસ્ટર 3 નું બધું જ મટીરિયલ છે એ તમને અપલોડ કરી દેવામાં આવશે. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં. પ્લસ તમને જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ઇન્ફોર્મેશન છે, પ્લસ બીજા એવા સર્ક્યુલર છે, સ્કોલરશિપ છે, એડમિશન બધી જ માહિતી મળતી રહેવાની છે. તો આપણી ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરી દેવાનું રહેશે. અત્યારે આપણે વાત કરીશું એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ સેમેસ્ટર 3 બીની અંદર આવતો એક સબ્જેક્ટ. અને ઘણા બધા મિત્રોને આમાં પ્રોબ્લેમ આવતો હોય છે કે સર અમારે ઇંગ્લિશ આવડતું નથી, D2D વાળા છે કે વગેરે ઘણા બધા પ્રશ્ન હોય છે. તો તમારા માટે ટોપ આઈએમપી પ્રશ્નોની લિસ્ટ તૈયાર કરી છે જીટીયુ એક્ઝામ માટે, તો તમે સારી રીતે પાસ થઈ જશો. અને જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. તમારે કોઈ પણને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ડિગ્રીમાં છો કાંઈ વાંધો નહીં, ખબર છે, પણ તમને હું અમુક પોઈન્ટ કહું છું એ તમારે ખાસ એક ધ્યાન રાખવાના છે. એ કરશો તો તમારે પાસ થવાના ચાન્સ છે 50% વધી જશે. ઓકે મિત્રો. એક પહેલા નંબરનું વસ્તુ એ કે તમારે આકૃતિ કમ્પલસરી બધે પ્રશ્નમાં જેમાં આવતી હોય ને એ તમારે દોરવાની છે. અને આખા પેપરમાં 10 જેવી આકૃતિ આવી જાય એવું તમારે આખું પ્લાનિંગ કરી અને વાંચવાનું, લખવાનું અને પેપર દોરવાનું મીન્સ કે લખવાનું ને છે. જેથી કરીને જીટીયુનો નિયમ છે, સાચી આકૃતિ હોય આખે નામ નિર્દેશન કર્યું હોય બરાબર છે, તમે ફૂલ માર્ક્સ આપે બરાબર છે, તો પાસ થવાના ચાન્સ છે એ તમારા વધી જાય આરામથી. બીજા નંબરનું હોય કે જીટીયુ એક્ઝામનું પેપર છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે જ તમારે લખવાનું. એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર અને પ્લેલિસ્ટમાં મિત્રો આવી ગયું છે, એ તમારે જોઈને લખજો. જેથી કરીને પેપર સારું હશે તો માર્ક્સ મળવાની ચાન્સ વધી જશે અને એટલીસ્ટ તમને પાસ થવાનો ચાન્સ પણ ઘણો બેનિફિટ થશે. ઘણીવાર સાચું બધા મિત્રો લખી નાખે છે, પણ પેપર સ્ટાઇલ આડાવડી હોય છે, એના કારણે શું થાય તો કે માર્ક્સ કપાય અને 70માંથી 23 માર્ક્સ પણ લેવા શું થાય તો કે અઘરા પડી જતા હોય છે. બરાબર, એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. વિડીયો તમારે જોઈ લેવાનો છે. ત્રીજા નંબરનું હોય મિત્રો કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે, બાકાચીકી આપણે બોલાવવાની નથી, તો માર્ક્સ છે એ કપાશે. બસ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સિક્વન્સમાં પ્રશ્ન લખો, એવું નહીં કે પહેલા 5માં આવડે પછી ત્રીજો પેલો, એમ નહીં. સિક્વન્સ પકડો, જેમ કે મને પેલો નથી આવડતો, સ્કીપ કરવો છે તો બીજો લખીશ, હાલો ત્રીજો સ્કીપ કરવો છે, ચોથો લખીશ, પાંચમો લખીશ, એવી રીતના. ભાઈ કોઈ એવું ના વિચારતા કે ચોથો પાંચમો સ્કીપ કરી દીધો, વાહે પછી બીજું એક જ વધશે. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો, બરાબર છે. આરામથી એપી સાથે અને એટલીસ્ટ પેપરને વ્યવસ્થિત લખો. કેમ કે મિકેનિકલની અંદર એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક સબ્જેક્ટ છે, આમ જોવો જઈએ મિત્રો સાવ સહેલો છે. એટલીસ્ટ તમે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ પણ તમે કર્યા હોય તો તમારે પાસ થવું સાવ સહેલું થઈ જાય. અને 70માંથી આપણે 23 માર્ક્સ છે ને મિત્રો એ રમતા રમતા આરામથી આવી જાય. ભલે આપણે લેક્ચર ભર્યા હોય કે ન ભર્યા હોય એ કોઈ પ્રશ્ન નથી. જે ટોપર છે મિત્રો ખબર છે એ તો આરામથી લેક્ચર છે ભરે જ છે, એને આવડી જાય છે, એને કાંઈ નથી કે ટેન્શન જેવું. પણ ઘણા બધા મિત્રો એક્સટર્નલમાં હશે અથવા તો જોબ કરતા હશે અથવા લેક્ચર ઓછા ભર્યા હશે અથવા હોશિયાર જે મિત્રો હશે એને કદાચ ચાન્સમાં ઘણી બધી બીક લાગતી હોય. તો તમારે આ પ્રશ્ન હું તમને બતાવી રહ્યો છું એ તમારે ખાસ કરી જવાના છે. એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ આઈએમપી ક્વેશ્ચન કરીને તમારા માટે સ્પેશિયલ મિત્રો ચેપ્ટર વાઇઝ અહીંયા પ્રશ્ન બનાવેલા છે, એ તમારે ખાસ કરી નાખવાના છે. અને ઇન્ટ્રોડક્શન ટુ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર 1 છે મિત્રો એ ચાલુ થઈ છે, બરાબર છે, તો એના પ્રશ્ન તમને આપેલા છે. અહીંયા વ્યાખ્યા છે, સિસ્ટમ છે, સરાઉન્ડિંગ છે, બાઉન્ડ્રી, આ બધી વ્યાખ્યા પૂછાતી જ હોય છે. હું તમને જેટલું કહું મિત્રો એટલું તમારે આરામથી સ્ટડી કરીને આરામથી વાંચી લેવાનું છે. જો આ પીડીએફ તમારે ફ્રી ઓફ મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કર્યું ને એ પણ તમને ટૂંક સમયમાં હું સમજાવી દઈશ, બટ તમારે અત્યારે આમાં ધ્યાન દેવાનું છે. અને કેટલી વાર પૂછાણું મિત્રો એ પણ તમને અહીંયા લખી આપેલું છે, જે સમર 12માં, 14માં, 15માં, 16માં બધી જગ્યાએ તમને આપેલું છે. અને એક્ઝામમાં પૂછાતું હોય છે. મેં જ્યારે એક્ઝામ આપી હતી મિત્રો જ્યારે બીની ડિગ્રીની ત્યારે પણ આ સબ્જેક્ટનું પૂછાયેલું હતું, કોઈને ટેન્શન લેવાની જરૂર. જે ઇમ્પોર્ટન્ટ હોય આઈએમપી પૂછાતું ને જ તમારે કરવાનું. જો બીજો પ્રશ્ન શું છે કે રાઈટ મીન્સ કે ટાઈપ્સ ઓફ થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ એક્સપ્લેન એની વન, આ પ્રશ્ન પણ એટલો જ આઈએમપી છે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક માટે. પછી થર્મોડાયનેમિક પ્રોપર્ટી છે એ પણ આઈએમપી છે ત્રીજામાંનો. પછી ઇન્ટેન્સિવ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, એ ઝીરો લો. આ તો મિત્રો આના વગર પેપર નીકળતું જ નથી.
આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાઈ ગયેલા અને આઈએમપી પ્રશ્નો છે. તો તમારે પાસ થવા જવામાં ખાસ સહેલું પડશે જો તમે આટલા પ્રશ્નો રિવિઝન કરી નાખતા હો તો. ક્વેસી સ્ટેટિક છે, એ બધી ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ છે એ પણ પૂછાય છે. કમ્પેરિઝન છે એ કરી નાખવાનું, એ લખેલું પણ છે ઘણા પ્રશ્નમાં. પાથ એન્ડ પોઈન્ટ ફંક્શન છે એ પણ પૂછાયેલું છે. ઓપન સાયકલ, ક્લોઝ સાયકલ છે, આઇસોલેટ સિસ્ટમ છે, બધી વ્યાખ્યા એના વિશે પૂછાતું હોય છે. અને આ પ્રશ્ન છે એ પણ એટલો આઈએમપી છે, તો ખાસ કરી નાખવાના. તમે ખાલી એક બે વાર વાંચેલ હશે મિત્રો, તો પણ તમે એટલીસ્ટ તમે ખાલી 5-5, 6-6 માર્ક તમે એક ચેપ્ટરમાંથી લેવું તો તમારે 70માંથી છે ને 23 માર્ક તો આરામથી રમતા રમતા આવી જાય. બરાબર છે. આપણે બાકાજી કે નહીં બોલાવી, પણ આરામથી પાસ થઈ જવાનું છે. પછી ચેપ્ટર 2 ની વાત કરીએ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એમાં તમે જો કદાચ સિલેબસ થોડો ઘણો ચેન્જ થયું હોય કદાચ, માનો કે જે 2025 વાળી બેન્ચ છે એ પણ મિત્રોને બેકલો કેટી હોય તે પણ તૈયારી કરે તો પણ ચાલશે. એટલો બધો કંઈ ફરક વધારે છે નહીં. આમાં લો ઓફ જે કન્ઝર્વેશન છે માસ, એનો જે એક્સપ્લેન ધ કન્ઝર્વેશન એનર્જી છે. બસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારે એકવાર ખાસ કરી નાખવાના છે. હવે છે પછી સેકન્ડ ચેપ્ટર છે, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એમાં પણ ખાસ એક લિમિટેશન છે. ફર્સ્ટ લો ની તો પૂછાય જ છે. કેલ્વિન પ્લેન્ક્સ સ્ટેટમેન્ટ છે એ પણ દર વખતે હોય જ છે. તો આ પ્રશ્ન પર તમારે ખાસ કરી નાખવાના છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલું તમારે ખાલી જીટીયુ એક્ઝામ વાંચી જવાનું છે ઈટીમાં. બરાબર છે. એ તમારે ક્યાંય પણ વાંધો આવશે નહીં. કાર્નોટ સાયકલ છે, એ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. PMM2 છે એ પણ જીટીયુ એક્ઝામમાં હોય જ છે. ઇરિવર્સિબલ છે, એ બધું ખાસ આઈએમપીમાં આઈએમપી છે. રેડી. એન્ટ્રોપી જે આ છે એનર્જી વાળું છે બરાબર, એ ચેપ્ટર પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ટ્રોપી છે, એક્સપ્લેન ધ, આ બધાય પ્રશ્નો તમારે જીટીયુ એક્ઝામમાં જાઓ એ પહેલાં તમારે વાંચી જવાનું છે. વ્યાખ્યા છે, પછી જો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રોપર્ટી, એ પણ કરી જવાની છે મિત્રો જીટીયુ એક્ઝામ માટે. હવે છે અને આની પીડીએફ છે તમે ડાઉનલોડ કરી હોય તો એ પણ તમે સમજાવી દઈશ. બરાબર છે. બાકી બધું અહીં આપેલું છે. બધાય પ્રશ્ન તમારે હીટ એન્જિન છે, ખબર છે, રેફ્રિજરેશન છે, બધું કરી નાખવાનું છે. વ્યાખ્યા છે, ખબર છે. ખાસ એક ધ્યાન રાખજો. અને ગુજરાતી મીડિયમમાં તો ડિગ્રીમાં હોતું નથી, એટલે એ કંઈ પ્રશ્ન હોતો નથી. બરાબર છે. સારી રીતે તમે આરામથી પાસ થઈ જશો અને જીટીયુ એક્ઝામમાં પાસ કરવાનું જ છે. એટલીસ્ટ લેક્ચર ન ભર્યા હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમારે આટલા પ્રશ્ન ખાસ એક કરી નાખવાના છે. હવે સાયકલ છે, રેન્કાઇન છે, તે પણ પૂછાય વાર ખરે. રેન્કાઇન સાયકલનું વર્કિંગ પ્રિન્સિપલ છે, TS HS ડાયાગ્રામ છે, બધું કરી નાખો. એમાં પ્રશ્ન તો કોમન જ છે. ખાલી 5 કે 10 પ્રશ્ન કરી જાઓ ને કડો કર, તો તમે આરામથી 70માંથી 23 માર્ક તો આવી જ જાય. પેપર પેપરમાં જો લખ્યું હોય ને તો. બાકી સાચું લખ્યું હોય જીટીયુ પેપર પેપરમાં નહીં હોય તો પણ માર્ક્સ કપાશે. એક તો તમે ગુજરાતી મીડિયમવાળા 80%થી વધારે વિદ્યાર્થી હશે. ખબર છે. એટલે એના જે ત્રીજા સેમ કદાચ આવડતું નહીં હોય, પણ તમે થોડું પ્લાનિંગ કરો, આકૃતિ દોરો અને શોર્ટમાં મુદ્દા પાડી વ્યવસ્થિત ચોખ્ખું લખો તો માર્ક્સ મળે. રેન્કાઇન સાયકલ પ્રશ્ન, કાર્નોટ સાયકલ છે એ ખાસ કરી નાખવાની છે. અને ડાયાગ્રામ છે, આપણે જે રીહીટ રેન્કાઇન સાયકલ છે એ પણ પૂછે છે ડાયાગ્રામ સાથે. TS HS ડાયાગ્રામ સાથે. પછી ફાયદા ગેરફાયદા છે એ બધું કરી નાખજો, જેથી કરીને પાસ થવામાં ખાસ તમને સહેલું પડે. રીજનરેટિવ છે, બધું રેન્કાઇન સાયકલ બધું પૂછાતું હોય છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્પેશિયલ તમારા માટે મિત્રો આ તૈયાર કર્યું છે અને પોસિબલ હશે તમારા બધા સબ્જેક્ટના જીટીયુ એક્ઝામના આઈએમપી તમને મળી રહેશે. અને અમે ડિપ્લોમા તો બધી બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કોમ્પ્યુટર, એ આપણે આપીએ જ છીએ. આપણો વિચાર એ છે કે મેકેનિકલના અત્યારે જીટીયુ એક્ઝામના આપણે ચાલુ કર્યા છે, બરાબર છે. એવી રીતના આપણે જીટીયુ એક્ઝામ બધી બ્રાન્ચના આપી, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી, મેકેનિકલ, બધા જ બ્રાન્ચ, બરાબર છે. રેડી. તો પણ તમારો એવો સપોર્ટ હશે તો પણ અમે તમારા માટે ચાલુ કરશે. અને તમારા કોમેન્ટમાં કરજો, કોઈ સ્ટડી મટીરિયલ જોતું હોય, બીજી કાંઈ હેલ્પ જોતી હોય, ઇન્ફોર્મેશન જોતી હોય તો પણ તમારે કહી દેવાનું રહેશે. ખબર છે. અહીંયા બીજા પ્રશ્ન આપેલ છે મિત્રો, એ કાર્નોટ સાયકલ છે, બધું આ બધું કરી નાખવાનું. ઓટો સાયકલ છે, ડીજે સાયકલ છે. રેડી. ઇક્વેશન આવતા હોય અમુક તમને ખાસ એ આવડતા હોય, પ્રેક્ટિસ કરી નાખો અને સારી રીતે વાંચી લ્યો, જેથી કરીને કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓટો સાયકલ, ડીજે સાયકલ છે, ટર્ન સાયકલ, રેન્કાઇન સાયકલ, બધું ફિક્સ છે, પૂછાતું હોય છે. તફાવત છે, બ્રેટોન સાયકલ છે, બરાબર છે. એ બધું ખાસ એક તમારે વાંચીને જવાનું છે. બરાબર છે. એક્સપ્લેન ધ રિયર સાયકલ છે, એડવાન્ટેજ છે, એના ફાયદા ગેરફાયદા. જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો કોઈ મિત્રોને ટેન્શન લેવાનું થતું નથી. બટ સારી રીતે પાસ થઈ જાઓ અને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સમાં પાસ થવાનું છે. બી સેમેસ્ટર 3 મેકેનિકલની વાત કરી રહ્યો છું. સ્પેશિયલ જીટીયુ એક્ઝામ માટે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી, એટલે સ્પેશિયલ તમારા માટે મિત્રો બનાવેલ છે. અને ડિગ્રી સેમેસ્ટર 3 મેકેનિકલના વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમે નીચે આપી દઉં છું. જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય એ જોઈન થઈ જાવ, અથવા તો ડિગ્રીનું એક ગ્રુપ ચાલી રહ્યું છે. અત્યારે વિદ્યાર્થી નથી એટલે આપણે એક ગ્રુપ રાખેલું છે.
એમાં તમારે જોઈન થઈ જવાનું ડિગ્રી માટે, બરાબર છે. પછી તમારા સંખ્યા છે વધશે છોકરાઓની અલગ અલગ બ્રાન્ચ માટે. પછી આપણે સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ અલગ અલગ ગ્રુપ કરી દેશે. અત્યારે સાથે છે, બરાબર છે. આપણે સેમેસ્ટર 3 ની વાત કરી રહ્યા છે, બરાબર છે. એના માટે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક સબ્જેક્ટ આવે છે એ છે. એટલે બધા મિત્રોને વાંચી જવાનું છે, જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જવાનું છે. બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો મને તમારે કોમેન્ટ કરવાની રહેશે. અને તમારા સેમેસ્ટર 3 મિકેનિકલના બધા જ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરીને આરામથી પાસ થઈ જાય. હવે આ સ્ટડી મટીરિયલ છે, બરાબર છે. એ કોઈને ડાઉનલોડ કરવું હોય તો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે, બરાબર છે. એ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે આ પીડીએફની, બરાબર છે. એ પીડીએફનો પાસવર્ડ છે હું તમને લખાવું છું. એને તમે યુઝ કરીને ફ્રી ઓફ કોસ્ટ તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો. 1375 કરીને તમારો પાસવર્ડ રહેશે મિત્રો. કેટલો? 1375, બરાબર છે. એટલે તમારા સમક્ષ આ પીડીએફ છે આખી ઓપન થઈ જશે. બાકી મેં તમે વિડીયોમાં જે રીતે સમજાવ્યું છે એ રીતે બધાને ખાસ પેપર લખવાનું છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ તમારે તૈયારી કરી જવાના છે, જેથી કરીને તમારું એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક આરામથી પાસ થઈ જાઓ. આવી રીતના બીજા પણ સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે તમારા સપોર્ટ હશે એમાં બનાવશે અને તમારે સાથે ગ્રુપમાં અને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ છે સેમેસ્ટર 3 મિકેનિકલની, એમાં તમને જોવા મળી જશે. કોઈને ન મળે તમને કોમેન્ટ કરજો, અથવા નીચે તમને જીટીયુની ઓલ અપડેટ અને માહિતી માટે ઓફિશિયલ વોટ્સએપ લિંક આપેલ છે, એમાં પણ જોઈન થઈ જાઓ. અને ડાઉટ કરી માટે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ પણ મેસેજ કરી શકો છો. ઓકે મિત્રો, તો એક્ઝામ માટે બધા ઓલ ધ બેસ્ટ. કોઈ બેકલોગ કેટીવાળા હોય એને પણ મોકલજો, અને જે રેગ્યુલરના વિદ્યાર્થી હોય અથવા સેમેસ્ટર 3માં તો તમારા દોસ્તોને પણ મોકલજો. રેડી? તો તમને પાસ થવામાં સહેલું પડશે. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ છે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જેથી કરીને તમારે સારી રીતે એટલીસ્ટ પાસ થઈ જાઓ. પાસ થશો તો પણ સારું કહેવાય. એવું નથી કે 9 કે 8 એસપી આવશે તો જ આપણે આગળ વધશે. એટલે ઓકે, તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત. થેન્ક યુ, ટેક કેર, બાય.